એક વખત આ 5 આંગળીઓ છે ને એની બરાબરનો ઝઘડો થાય કે મોટું કોણ. આ બહુ સમજવા જેવી વાત છે ને અહીંથી તમે જાઓ ને તો આ ઘરે આ એક વાતને લઈ જવા જેવી વાત. અંગૂઠો એવું કે હું મોટો, બાકીની આંગળીઓ એવું કે હું મોટી. કારણ આપો ભાઈ, કારણ આપો. મોટા છો ને એનું કારણ આપો તમે. એટલે ઘરની અંદર 5 વ્યક્તિને બોલવાનું થાય ને તો એ ઘરના કેન્દ્ર બિંદુ એટલે ઘરના આપણા વડીલો એની પાસે જાય ને એને જઈને પૂછે કે હવે તમે કહો કે સાચું કોણ ને ખોટું કોણ. 5 આંગળીઓની બરાબરનો ઝઘડો થયો ને એટલે 5 આંગળીઓના કેન્દ્ર બિંદુ એટલે વડીલ એટલે હથેળી, અને એની પાસે જઈને એવું કીધું કે હવે તમે કહો આમાં સાચું કોણ. એટલે વડીલે કીધું તમે એવું કહો છો કે અમે મોટા છીએ તો કારણ આપો ભાઈ. અંગૂઠાને પૂછે તમે મોટા છો ને કારણ આપો. હવે અંકિતાબેન નથી બોલતા, હવે અંગૂઠોને 5 આંગળીઓ બોલશે, 4 આંગળીઓ. અંગૂઠાને પૂછવામાં આવ્યું કે તમે મોટા છો એનું કારણ આપો. અંગૂઠાએ બહુ મજાની વાત કરી. આ નસીબપર ગામને આંગણે સુંદર મજાનું આ રામકથાનો ઉત્સવનું આયોજન થાય. એની અંદર આવા સુંદર મજાના રાતના અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે અને આટલી મોટી ગામની સંખ્યા છે એ સુંદર મજાના આયોજનની અંદર છેક અંત સુધી આ પારાયણનો લાભ લે. ગામ નાનું પણ કામ બહુ મજાનું. અંગૂઠો એવું કહે છે કે હું કોકને શેર લોહી ચડાવી દઉં ને આવી અદ્ભુત તાકાત મારી પાસે છે. અંગૂઠો એવું કહે છે કે ભલા માણસ, તમારે આવું સુંદર મજાનું આયોજન કરવું હોય તો આમ મસ્ત ઠંડુ વાતાવરણ હોય ને ત્યારે કરાય, આવું ગરમીવાળું વાતાવરણ હોય ત્યારે ન કરાય એમ. એટલે અંગૂઠો એવું કહે છે કોકને શેર લોહી ચડ્યું હોય ને હું એના કામના જઈને વખાણ ન કરું અને એના કામના જઈને કારણ વગરના દુષ્ગુણ ગાઉં ને તો એ માણસનું શેર લોહી ચડ્યું હોય ને એ ભાંગી જાય, અંદરથી ઉતરી જાય એનું શેર લોહી, એનો જે ઉત્સાહ હોય ને એ ભાંગી જાય. અને અંગૂઠો ત્રીજી વાત કરે છે, કોકને શેર લોહી ચડાવી શકવાની તાકાત મારી પાસે, કોકનું શેર લોહી બાળી શકવાની તાકાત મારી પાસે. અને ઓલા સ્ટેમ્પ પેપરની અંદર ખાલી આમ કરીને આમ કરું ને તો દસ્તાવેજની અંદર માલિકના નામ બદલી નાખો આવી ગજબની તાકાત મારી પાસે છે. અને વાતે સાચી હતી, સમજો. આ અંગૂઠો એવું કહે છે કે મારી પાસે આટલી બધી ગજબની તાકાત છે. એટલે બાકીની બિચારી આંગળીઓને તો બીવાનું જ ને, કારણ કે આ પુરુષ પ્રધાન દેશની વચ્ચે સ્ત્રીને બોલવું એ તો અઘરું છે, છતાંય આંગળીએ સાહસ કર્યું. હવે હું નથી બોલતી, આંગળીઓ બોલે છે. આ આંગળી એવું કહે છે 5 વર્ષે મતદાન આવે, તું તો ખાલી માલિકના નામ બદલી નાખે, હું તો દેશનો રાજા બદલી નાખું, આવી ગજબની તાકાત મારી પાસે છે. હવે આમાંય તમે તાલી પાડી હતી એટલે આય મોટો છે, તમે આમાંય તાલી પાડી, હવે આય મોટો, આય મોટી છે. વધી ત્રીજી આંગળી તરત એમ થયું સાઈઝ જો. પણ એને ખબર નથી ને આપણા ગુજરાતમાં કહેવત છે, બોલો મોટા એટલા આ નસીબ પર ગામ બોલે. અંકિતાબેન મુલાણી બોલતા નથી, પછી માફી મગાવવાની આપણને પોહાય નહીં ને મોટા એટલા ખોટા. હવે તમે બોલ્યા એટલે મને બોલવામાં વાંધોય નથી. ઘણા આ મંચ છે ને, આ મંચ એવો છે કે મંચ ઉપર સામે તમે બેઠા હોય ને માઇક હાથમાં આવી જાય એટલે એ મોટા મોટા બણગા ફૂકે ભાઈ. અડધી રાતે જરૂર પડી તેથી મને કહે છે ને હું તમારો જ છું ને તમે મારા જ છો ને તમે ફોન કરો ને તો એ કંપનીવાળા એવું બોલતા હોય કે જે તમે નંબર ઉપર ફોન કરો છો ને એ ફોન 2-3 મહિના નંબર 3 મહિના પહેલા બંધ થઈ ગયો છે. એટલે એ માણસ ખાલી કહેવાના જ મોટા હોય, પણ તમને અહીંયા જે દાતાશ્રીઓ, તમને જે કમિટીના મેમ્બરો, હરિગોવિંદ કાકાને કેટલા ઓળખે છે? હાથ ઊંચો કરજો ને. તમે તમારું ગામ ચાલે, ભલે તમે ન ઓળખતા હોય તો હું ઓળખું. એના દીકરા આખો પરિવાર ક્યાં આફ્રિકા રહે છે. હા બોલો, ટિકિટ નક્કી થઈ ગઈ હતી જવાની. એને ખબર પડી ને કે આવો સરસ મજાનો સુંદર મજાનો કથા યજ્ઞ, આવો સરસ મજાનો પારાયણ છે. ટિકિટ બોલો કેન્સલ કરી નાખી 2-2.5 લાખ રૂપિયા. તમે હું જવા દઈ, ખીચામાં જવા દઈ. આજનો આ સુંદર મજાના કાર્યક્રમ તમારા માટે કેટલા મહત્વના છે એટલે સમજી શકાય. જે માણસ વિદેશ જવાની પોતાની 2-2.5 મહિનાની 2-2.5 લાખ રૂપિયાની ટિકિટ કેન્સલ કરી નાખતું હોય એટલે સમજી શકાય કે આજના કાર્યક્રમો કેટલા મહત્વના હોય. પણ આને મોટા કહેવાય દિલથી. અને આ વ્યક્તિ એવું ત્યાંથી આવીને કહે ને કે અંદર તમારે અડધી રાતે કામ પડે ત્યારે મને કહેજો હું ઊભો છું સાહેબ, આને મોટા કહેવાય. અને અમે વિશ્વની ઘણી બધી સંસ્થાઓની સાથે જોડાયેલા, પણ અડધી રાતે કોકનો 3 વાગે ફોન આવ્યો હોય ને તો એ માણસને તો ઊંઘ ઉડી જાય, પણ હારે એ ફોનની કથા સાંભળ્યા પછી અમારી ઊંઘ ઉડી જતી હોય. આવો માણસ હોય ને એને દિલથી મોટો કહેવાય. આનું ખોરડું કદાચ ભલે નાનું હોય, આનો આવકારો બહુ મોટો હોય. અને આને ખોરડે તમે જાઓ ને તો તમને અંદરથી ટાઢક વળે, તમને એમ થાય કે નહીં એ માણસના કામ બહુ બરાબર ના. બાકી માણસના વખાણ થાય પણ ક્યારે ખબર? મરી ગયા પછી. માણા બહુ કામ ન હતો પણ વયો ગયો પછી આખી જિંદગી બિચારો ઘાઈ ગયો તારી હાટુથી, સમાજ હાટુથી. પણ કોઈક મરી જાય ને પછી વખાણ કરવાને, હું તો એમ કહું છું એની કરતાં બેટર છે કે બિંદાસી માણસ જ્યારે તમારા સામે આવે ને તો એને દિલથી એમ કહો કે નહીં તમારું આ કામ છે ને ખરેખર એને દોસ્ત મારા વંદન છે. આવા હોય ને એને મોટા કહેવાય. ત્રીજી આંગળી એવું કહે છે કે સાઈઝની દ્રષ્ટિએ હું મોટી, પણ એને ખબર નથી કે મોટા એટલા ખોટા. એની પછીની વૈધી આ આંગળી, આ સમજવા જેવી છે. 5 આંગળીઓની વાત છે ને બહુ તમને જલ્દીથી સમજાશે.
ચોથી આંગળી વધી. ચોથી આંગળી એમ કીધું કે મોટી તો હુંય છું, કારણ આપો ભાઈ, કારણ આપો. બધાને કારણ આપવાનું, બધા વ્યક્તિએ કારણ આપ્યું. એટલે આ આંગળી એવું કીધું. અંગૂઠાએ શું કીધું તું? જમીનની અંદર કે દસ્તાવેજની અંદર માલિકના નામ બદલી નાખો, આવી ગજબની તાકાત મારી પાસે છે. આંગળી એવું કીધું દેશનો રાજા બદલી નાખીશ. આંગળીને તે ખાલી કહેવાના જ મોટા હતા. એની પછી આ આંગળી એવું સુંદર મજાની વાત કરે છે કે દેશનો રાજા બદલાય, પણ જ્યાં સુધીની શપથવિધિ ન થાય, જ્યાં સુધીની તિલક વિધિ ન થાય, ત્યાં સુધીનું કામનો શુભારંભ થાય નહીં. એટલે તિલક કરું ને એ હું આંગળી છું, એટલે હું સૌથી મોટી કહેવાય. કારણ કે તમે કોઈ પણ વ્યક્તિ આવે છે, તમારા મહેમાન થાય છે, તો એને તમે તિલક કરો. અથવા તો કોઈ પણ વ્યક્તિ એનું શુભ કાર્ય કરવાની શરૂઆત જ્યારે કરી રહ્યો હોય ને ત્યારે તમે એનું તિલક કરો, પછી એની વિધિ થાય. હમણાં બંગાળની અંદર આપણે આખી સીટ આપણી આવી ગઈ, ચલો, પણ જ્યાં સુધીની તિલક વિધિ ન થાય ત્યાં સુધી એના સીએમ સાહેબ થોડું કંઈ કામ કરી શકે. અને એના પછીની વધી ટચલી આંગળી. ટચલી આંગળીને એવું થયું કે બાળકની જેમ હું કદાચ કહું અઠે ગઠે, જો હાલી જતું હોય તો આપણું હાલી જાય, આખો દેશ હાલે છે, તો આપણું શું ન હાલે? અઠે ગઠે. અને ટચલી આંગળીને એવું થયું કે બાળકની જેમ હું કહી દઉં, કારણ કે નાની ને, સૌથી નાની એટલે બાળક, એટલે છેલ્લી ટચલી આંગળી. પણ તમે જુઓ, તમારી આમ મુઠ્ઠી બંધ કરો તો, મુઠ્ઠી બંધ કરો તો, બધા જ તમારી આમ મુઠ્ઠી બંધ કરો તો, કરી કચકચાવીને. હા, હવે તાકાત તમે જોઈ, તમે કરો, બધા કરો. આજ હું કહું એ તમારે બધા કરવાનું છે. તમે કેમ હજી બેઠા છો? તમારે બધાની મુઠ્ઠી આમ આમ કરવા, ન કરે ને બાજુવાળાને હમ. હા, હવે બરાબર ને આમ દબાવો, આમ કોકને મારવાની હોય ને આવી રીતે દબાવો, ઉપર ઉપર રાખો, ઉપર રાખો. હા, હવે તમારી મુઠ્ઠીને તમે તાકાત જોઈ. હા, હવે ટચલી આંગળી એક બારી કાઢી નાખો આમ. હવે દબાવો. તમને એવું થાય છે કે ભેગું થયું, એમ વિખાઈ ગયું. એટલે ટચલી આંગળીને એવું થયું કે હું મારી તાકાત છે ભાઈ. તમને જેવો અનુભવ થયો ને, હું કહું કે મોટી હું છું, મને તાજ પહેરાવો, મને સરપંચ સાહેબ કયો ભાઈ, નાનાજી એમ દેખાતા નથી, 2 ફૂટના, એટલે વળી તમે અમને ગણતા નથી. ગણાય હોય ને બિચારા, હાઈટમાં ન હોય એટલે આખી જિંદગી સાંભળે કે ભાઈ તારી પાસે હું છે, હાઈટ નથી તારી પાસે હોય હું. પણ એ ટચલી આંગળીની અંદર કૃષ્ણ પરમાત્મા, એ ટચલી આંગળી એવું કહે છે કે ઇમરજન્સીમાં કોઈ કામ ન લાગે ને તેથી અમે લાગીએ. તમે સમજો ને નહીં. હા, એ હું ચોખવટ કરું પછી તમને ખબર પડે. બોલો, તમે ડીમ લાઇટ છે, નસીબ પર ડીમ લાઇટ છે. એ આપણે બહુ નાના હતા ને, આપણે બેનને સાહેબ રજા ન દેતા ને, ઓલા આંબલી ડાળે ને પીપળાની ડાળે એકાદા આટા મારી આવ્યા હોય ને, એના માટે આપણા બધા કાવતરા હતા. પણ કૃષ્ણ પરમાત્મા 5200 વર્ષ પહેલા એવું કહી ગયા કે ગોકુળની અંદર અંધાધાર વરસાદ પડતો હતો, મેઘરાજા બંધ થવાનું નામ નતા લેતા, ઇન્દ્ર રાજા બરાબરના કોપાયમાન થયા હતા. અને ત્યારે શું કરવું? તો કૃષ્ણ ભગવાને તે દિવસે આખી ટચલી આંગળી ઉપર આખો ગોવર્ધન નાથને તોડ્યો હતો. એ વાત તમને મને કહી ગયા, કાંઈ નાનો કોઈ નથી, મોટો કોઈ નથી. પણ વડીલ હતા, વડીલ હથેળી. એ હથેળી એ સરસ એક કોઈ પણ, અમારી પાસે પાઘડી એક જ હતી, કોકને પહેરાવા જેવી. હવે 5 આંગળીઓને ભેગી થઈને તો કાંઈ પહેરાવાય નહીં. 5 આંગળીઓને હવે પહેરાવાની એકને જ હતી. હવે વિચારો, આ વડીલ હતા ને એટલે હથેળી એને બહુ મજાની વાત કરી કે તમે 5 જુદા છો ને એટલે બીજા 5 ઘર કરે છે. 5 તમે ભેગા થઈ જાઓ, આવી રીતે બટકું કોળીઓ ભાંગો અને કોઈને તમે જમાડો ને તો એ માણસની વર્ષોની ભૂખ હોય ને ભાંગી જાય. તમે નિવેદ જમાડો માતાજીને તો તમે એક આંગળીએ જમાડો, તમે નિવેદની લાપસી હોય તમે આવી રીતે 5 આંગળીઓથી જમાડો. આપણે વડવાઓ બીજી વાત કરે, તમે પૂછજો એક વખત આ વાત એ કહેશે કે તમે 5 ભેગા થઈ જાઓ અને કોઈકને જમાડો ને, સાધુ સંતો તમારી આંગણે આવ્યા હોય ને 5 ભાઈ જુદા રહેતા હોય અને 5 ભાઈની ઘરે જમે, અને સાધુ સંતો આંગણે આવ્યા હોય ને 5 ભાઈ પીરસવા વાળા હોય ને એક જ બેઠકે એને જમાડતા હોય, સાહેબ એ તૃપ્તિમાં ફેર. 5 આંગળીઓ ભેગી થઈ જાઓ અને આવી રીતે પાણીનો ગ્લાસ પકડો ને કોઈને પીવડાવો તો માણસની વર્ષોની તરસ હોય ને એ બુઝાઈ જાય. 5 તમે આંગળીઓ ભેગી થઈ જાઓ. મારા દાદાના દાદા નહોતા બોલતા અને હજી એટલે અમે નથી બોલતા. તમારા ગામની અંદર જો આ હજી ઘણાને હાલતું હોય ને તો મારે કેવું છે, આ મંડપના માધ્યમથી તમે એટલું શીખજો કે દાદાના દાદા નહોતા બોલતા, એ ઉડી ગયા, એ કાગડા થઈ ગયા, હવે કાગડા જોવા નથી મળતા. બીજો જન્મ લઈ લીધો અને ફળિયામાં 2 દાદા ભેગા થઈને રમે છે. પણ તમારી વચ્ચે એ વાવતા ગયા કે અમે નહોતા બોલતા એટલે હજી તમે નહીં બોલતા. પણ આવા સુંદર મજાના કાર્યક્રમની અંદર આવો, 2 ઘર સામે આવ્યા હોય અને અહીંયા ભેટીને તમે રામ રામ કરો છો તો તમે ગળે મળો ને સાહેબ, વર્ષોથી જે કટાઈ ગયેલા સંબંધો હોય ને એની માટે સોનાનો વરખ લાગી જાય.
આ વડવાઓ તમને એવું કહે છે કે આવા સુંદર મજાના કાર્યક્રમોનું એટલા માટે નિમિત્ત થતું હોય કે આવા બે વણ બોલતા પરિવારો છે ને એ ભેગા થઈને બોલી શકે સાહેબ. આખી જિંદગી અંદર કેટલું જીવા, કોઈક યાદ રાખશે તો સારી રીતે કોઈક યાદ રાખે. એના પછીની વડવાઓ ચોથી વાત કરે છે કે તમે જ્યારે જીવનમાં મૂંઝાઓ ને ત્યારે તમારી બાજુમાં કૃષ્ણ હાથ પકડવા નહીં આવે. એ તો અર્જુન મૂંઝાતો હતો ને, એની પાસે દીર્ઘ દ્રષ્ટિ હતી, એની પાસે ઉત્સાહ હતો, એની પાસે એટલું બધું જ્ઞાન ને પરાક્રમ ને ગાંડી ઉધારી હતો, એટલા માટે કૃષ્ણ એની પાસે આવ્યા હતા. પણ તમે હું મૂંઝાઈએ ને ત્યારે આપણી આસપાસ કૃષ્ણ નહીં આવે, પણ આપણે મૂંઝાઈએ તો આપણી આસપાસનો અથવા તો અંગત અથવા તો આપણા પરિવારનો કોઈ નજીકનો વ્યક્તિ ગોતીએ કે જેને આપણે આપણું દુઃખ કહી શકીએ. અને આપણે આપણું દુઃખ એને કીધું હોય અને એ માણસે આપણને વાહો થાબડ્યો હોય ને એવું કીધું હોય, દોસ્તાની મહેનતને વંદન છે, ભલે તું સફળ ન થયો, કોઈ ધંધાની અંદર આપણે હારી જાય અને પછી આપણે એને એવું કહીએ અથવા તો બાપને હગા પપ્પાને એવું કહીએ કે પપ્પા મેં મહેનત બહુ કરી હતી પણ કંઈ ભેગું ન થયું, અને તે દિવસે પપ્પા તમને વાહો થાબડે અને એવું કે તે તારી મહેનત કરીને બસ મારા માટે આ મહત્વનું છે. હમણાં 10મા અને 12માનું રિઝલ્ટ આવ્યું, ઘણા બાળકો હશે બિચારે તૂટમ તૂટ મહેનત કરી હતી છતાંય તે માંડ 60, 65, 70% આવ્યા હશે. પણ એ સમયની અંદર આપણે એનો વાહો થાબડીને એવું કહીએ ને કે તે તારી મહેનત કરીને હું તને એને બિરદાવું છું, તો ત્યાં 5 આંગળીઓ ભેગી થઈને વાહો થાબડે. વડીલો તમને એવું કહે છે 5 ભેગી થઈ જાવ ને તો તમે કોકને વાહો થાબડો, બાકી આંગળીઓના ગણે ઘૂસતા જ લાગે. અને છેલ્લી વાત છે, વડીલો તમને મને એવું કહે છે કે 5 આંગળીઓ ભેગી થઈ જાઓ અને સામેવાળાને કોકને જોરદારનો મુક્કો મારો ને સામેવાળાનો ભૂકો બોલી જાય. આ વડીલો તમને મને એવું કહે છે અહીંયા 5માંથી તમને દ્રષ્ટિ નાની મોટી જાડી ને પતલી દેખાય, પણ 5 તમે ભેગા બેસો, 5 બધા તમે ભેગા ઉઠો અને 5 ભેગા રમો, ભેગા સુખ દુઃખની વાત કરો ને, એમાં જીવન છે. બાકી ઘણાય જીવે છે એને જીવન ન કહેવાય. સવારથી લઈને સાંજ સુધીમાં ઘાસીના ઘાણાની જેમ બળદની અંદર જેમ કામ કરતા હોય એમ દુનિયામાં કેટલાય લોકો કામ કરે છે. સાંજ પડે ને તો કેટલાય લોકો એવા છે કે આવે છે ને ત્યાં પરિવાર ઊંઘી જાય છે. કેટલાય લોકો એવા છે કે સાંજ પડે ઘરે આવે છે ને તો કેટલાય મગજમારીના ટોપલાઈની માથે શિર ઉપર મૂકવામાં આવે છે. અને કેટલાય લોકો એવા છે કે એના અંદરથી રાહ હોય કે હું ક્યારે મારા પરિવારની સાથે જઈશ, કારણ કે મારા લોકો કોઈક રાહ જોતું હોય. આ વાતના માધ્યમથી મારે આપને એ કહેવું છે કે અહીંયા સરપંચ સાહેબ હોય તોય ભલે, અહીંયા આજના આ કાર્યક્રમની અંદર કદાચ તમે હું જમ્યા પછી આપણી ડીશ ઉટકવામાં જે વ્યક્તિ કામ કરતી હોય તોય ભલે, તમે હમણાં જતા રહેશો, કદાચ આપણને પાણીની વ્યવસ્થા આપશે, ગ્લાસ કે બોટલ આપણે મૂકીને જતા રહેશો, એ ઉઠાવવા વાળો હોય તોય ભલે, વ્યાસપીઠ ઉપરના વક્તા હોય તોય ભલે, અહીંયા આજ તમારી વચ્ચે બોલનારી હું હોય તોય ભલે, અને તમારી સામે બેઠા છો તમે હોય તોય ભલે, અહીંયા બધાય મોટા છે અને બધા એક જ સરખા છે. બધામાંથી કોઈ એક વ્યક્તિ ન હોય ને તો સાહેબ કામ ન ચાલે. અને જ્યારે ઇન્દ્રપ્રસ્થને સુંદર મજાનું રોપ્યા પછી રાજા યુધિષ્ઠિર હતા, એમણે નક્કી કર્યું કે ભાઈ આપણે ચક્રવર્તી સમ્રાટ બનવું છે ને એના માટે અશ્વમેઘ યજ્ઞ કરવો છે. અશ્વમેઘ યજ્ઞ હમણાં તમારા જામનગરની અંદર થવાનો જ હતો, લ્યો. પણ ઘણાને કટતું હશે ને, આમાં સુંદર મજાના કાર્યક્રમો થાય, ઘણાને પેટમાં દુખાવો થાય. હમણાં ઘણી વખત આવી વાત થઈ ને ત્યારે મને તો ખુલ્લો મંચ હોય, કોઈ કહેવા વાળું ન હોય અને આપણી ઉપર કંઈ કેસ કબાડા ન થાય, ભાઈ આપણે સાચું જ કેવું હોય. એક ભાઈ હતા ને કે એને બહુ પેટમાં દુખતું હતું, એટલે એને ગામના ડૉક્ટરની પાસે ગયા, ગામની અંદર એક વૈદ હોય એમની પાસે ગયા. વૈદે 2-4 ફાંકીઓ આપી, 1-2 ટીકડીઓ આપી. 3 મહિના થાય ને તો પાછું પેટમાં દુખે, પાછા આવ્યા, પાછી ફાંકી આપી, 1-2 કબજિયાતનું ચૂર્ણ આપ્યું. 6-8 મહિના થયા ને પાછા આવ્યા. પછી ડૉક્ટરને ખબર પડી આને પેટમાં દુખાવાનું કારણ ગોતો, હવે ફાઇનલ ગોતો એમ. એને કંઈ MRI રિપોર્ટ કરાવવાના નહોતા, પણ ડૉક્ટરે પછી પૂછ્યું સાચું બોલ, સાચું બોલજે, હું તને એટલે નાનપણો હતો ને, તું નાનો તે તું ઓળખું છું, હું તારા ગામની અંદર વેચ છું ને, 35 વર્ષ થયા, તને પેટમાં હેનું દુખે છે. અને પછી ઓલો ભાઈ માણસ બોલે છે 3 મહિના થાય ને કે તે અમારા ગામની અંદર અવેડા બંધાય, અવેડા બંધાય. 6 મહિના નો થાય ને તે અમારા ગામના ગેટ બંધાય. વરદી નો થાય ને ત્યાં આવી કથાઓ થાય. પેટમાં ન દુખે ને શું થાય હોય? હા, તમને એમ થાય કે આવું સુંદર મજાનું કામ કરીને ગામની અંદર પેટમાં દુખતું નહીં હોય? 1-2-5% વર્ગ આવો હોય કે તમે ગમે એવું સારું કામ કરો સાહેબ, એનો પેટમાં દુખાવો જાય નહીં, બળતરા જાય નહીં, એની એસિડિટી જાય નહીં, એનો કોઠો જેવો હોય કે કોકનું હામું જોઈ ન શકીએ. કોકનું સારું તમે જોઈ શકો ને તો ઈશ્વર તમારી ઘેરે કંઈક સારું આપે, પણ તમારે કોકનું સારું જોવું જ નથી ભાઈ. અવેડા બંધાય તો સારી વાત છે, 5 પશુઓના પેટની અંદર ટાઢક થાય. ગેટ બંધાય તો સારી વાત છે, ગામનું એક દ્વાર બંધાય છે. પહેલા તમે નગરની અંદર જતા ને તો એને દ્વાર હતા, અને સારી વાત છે ને આવા કથા પારાયણ થાય છે, કોકના જીવન સુધરે છે. માત્ર પૈસાનો વ્યય નથી, અહીં તમે માનસિક શાંતિ અનુભવો છો.
કદાચ તમે વિદેશની અંદર 10 દિવસ ફરવા જાઓ, 8 દિવસ ફરવા જાઓ, ત્યાં શાંતિ થાય ને એની કરતાં અનંત ગણી શાંતિ અત્યારે બપોર પછી 3 થી 6 ના સમયની અંદર થાય છે ને તમે અનુભવો છો. ઘરની અંદર તમે કોઈ દી શાંતિથી આવી રીતે બેહતા નથી પગ વાળીને. એ આપણી પ્રકૃતિ છે. માણસ એવો થઈ ગયો છે હવે, એ ચંચળ થઈ ગયો છે. નાના બાળકો તો છે જ, પણ એને આપણે થઈ ગયા અને પગ વાળીને હવે વર્ષોથી આ છોડી દીધી ટેવ, એટલે બેહાતું નથી. પણ તમે અહીંયા બેસો છો એ વાતની સાબિતી છે કે કથા માત્ર પૈસાનો બગાડ નથી. કથા તમારે મારા જીવનની અંદર શાંતિ આપે. તમારે મારા જીવનના કેટલાય એવા વણ ઉકેલાય પ્રશ્નો છે કે પ્રશ્નોના જવાબદારને એવી કથાના માધ્યમથી મળે છે.